હવે તો ટાણે પગાર થાય તો સારું. તમે આટલું બધું કમાવશો ને તોય કઈ વધતું જ નથી. મને તો એવું લાગે કે નડતર લાગે. સૌથી મોટી નડતો તો તું છું. કઈ વધવા નથી. નકરું શોપિંગ શોપિંગ. એની લો લાવ તો તારો ફોન. કેમ? રોજ તું મારો ફોન ચેક કરસ ને એ મારે તારો ફોન ચેક કરવો. લાવ ફોન. હાલી પાસવર્ડ શું છે? લગ્નની તારીખ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલે તમને યાદ છે? મને તો યાદ જ હોય ને. આપણા લગ્નની તારીખ મને ન ખબર હોય. ચાલ ચેક થઈ ગયો. હાલે बात तो सही है दौड़ना तो पड़ता है અય તમને કહું, હા બોલ. આપણે ઓલી બાજુવાળી નથી એને ઘરવાળા પાસે એક હાડી મેગી ને તો એને ઘરવાળા એને 2 હાડી દીધી. એમ તું એક હાડી માંગ, હું તને 2 હાડી દઉં. મને જો આ વખતે ચૂંટણીમાં ટિકિટ આપી હોત ને તો આખા ગામના હારા કામ કરો. હવે આખા ગામના કામ નથી કરવા, ઘરના કામ કરો તો ઘણું. હે બિલાડી, શું અહીં અંદર મૂક્યું ઉંદેડા? મૂક, આ લઈ જા. હા બોલો જમાઈરાજ. હા સાસુમાં, કેમ મજામાં? હવે શું કહું, છોકરાઓને બધાને વેકેશન પડી ગયા હે તે નીલમને થોડાક દી આટો દેવા મોકલું હો તમારે ઘરે. અમારે અહીંયા શાંતિથી વેકેશન નહીં કરવું હોય. તારાથી જ બધા એ કંટાળી ગયા. મારો નો કેવો. અરે મને પૈસા આપો ને, મારે આખું દેખાડવા જાવી. હવે આખું તારી બરોબર જ છે. હવે આ બધી મારી ભૂલ તો તને દેખાય જ છે. પણ એમ નહીં. તો હવે તારા વાઈફમાં ખર્ચો કરવાની જરૂર નથી. તું ગમે એટલો ખર્ચો કરશું તો તને તારી ભૂલ તો દેખાય છે નહીં. મને 500 રૂપિયા આપો. હાલે. પણ આ તો 50 છે. જો દેખાય છે બધું, લાઈ મારી પાસે નથી દેવા. અય 500 રૂપિયા આપો ને. અહીંયા છે, પાછી પૈસા માંગવા આવી છે. આપવાને નહીં. एक बार धोखा खा चुके हैं, दूसरी बार नहीं खाएंगे. हम दे दो. અય તમને કહું, આપણે નવા ઘઉં નથી લીધા, એમાં તમારા માટે લાડવા અને દાળ ભાત બનાવી નાખો. આ પણ આ પૈસા રહ્યા ને એ નવા ઘઉં લીધા ને એ ચૂકવવાના બાકી, એના પૈસા હો. ત્યાં જા લાડવા બનાવવા. નહીં, કઢી ખીચડી. અય તમને કહું, તમને આ શાક બહુ સારું લાગે. પણ કરે હારો લાગતો પણ તને આમાંથી એક રૂપિયો દેવાનો નથી. ખાલી શર્ટ જ સારો છે, બાકી સ્વભાવ તો કૂતરા જેવો છે. હે આય તમને કહું, આ જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તો તમે એમાં ફોર્મ ભરીને ચૂંટણી લડો ને. તારી પંચાયતમાંથી નવરો થાવ તો હું ક્યાંક ચૂંટણી લડવા જાઉં ને. તારી પંચાયતમાં ઊંચો ન થાવ તો. ઓય ને નવરા બેઠ બેઠા ફોન શું ઘુમેડો? અહીં ઘઉં ખમા કરવા આવો ને. એવું ઘઉં હમા કરતા મને ન આવડે. સ્ક્રીનશોટ લેતા આવડે? હા લ્યો તો. કા આવડી ગયું? હા હો આવડી ગયું. ये भगवान क्या दिनों में औरत का चक्कर बाबू भैया. તો લીધો ફોન આવ્યો તો મહેમાન આવવાના હે, હાજે રસોઈ બનાવી નાખશે. આ તો મહેમાન આવે ને તેમને કહેજો ગેસનો બાટલો લેતા આવે.
કઈ વાંધો નહીં, મારે હાવડમાં હાડો આવવાના છે, કહી દઉં. ના ના, હું તો મજાક કરતી હતી. નીલામાં જો તો બાજુવાળા ભરતભાઈ રહ્યા ને એની પત્ની માટે હોનાની ચેન લાવ્યા ને તો આમ ફોટા સ્ટેટસ ને મૂક કરે. ના વચ્ચે ગાડી લાવ્યા હતા તેને વિડીયો મૂકતા હતા. મેં કોઈ દી આવા દેખાડો કર્યો? તમે કોઈ દી કઈ લ્યો તો દેખાડો કરો ને. આ ઈ સાચી વાત. ગેસનું સિલિન્ડર પૂરું થઈ ગયું. ચા નથી પીધો હોવાનું, જમવાનું નથી બનાવ્યું. હા કાંઈ વાંધો નહીં, સિલિન્ડર પડ્યું આપણે ઘરે લઈ જઈએ. તમને ગેસનું સિલિન્ડર દઈને શું અમારા ગામમાં ગોતવા જવાનું નથી? ગેસનું સિલિન્ડર પણ એને કોઈ ચા નથી પીતો, નથી ખાધું. આપણે શું કરવું? તો હવે તાર મમ્મીની ક્યાં ગેસનું સિલિન્ડર ગોતવા જશે? પેલા કેવી મારી મમ્મીનો ફોન હતો, જાવ અત્યારે ને અત્યારે દઈ આવો. એમને શું વાંચસ? કાલે પરીક્ષા છે ને એટલે વાંચું છું. હવે આવી ચોપડી વાંચતા 1 મિનિટ થાય ખાલી. એમ હા વાંચી બતાવો તો. વિડિયો આના નંબર 40 ઉપર હું લખ્યું છે? બતાવો તો. આવું આવું કરતા હોય. નીલમ આ મહિનાનો હિસાબ બધો લખતો હતો. તે ઘરનો હિસાબ રાખ્યો હે આ મહિનાનો. હા તો લેતી આમ જાન. ચાલો લેતી આવો. લો 2500 રૂપિયા કરિયાણાના, 700 રૂપિયા ખનો કગો, 3000 રૂપિયા દૂધના, 2500 રૂપિયા શાકભાજીના, 500 રૂપિયા ખનો કગો. ખનો કગો શું છે? ખબર નહીં ક્યાં ગયા. ખબર રાખવાનું તો હિસાબ લખવાનો હોય. राम राम, ये पत्नी है कि पनौती है? આમાં પછી ભેગું થાય. આમ જોવે હું હાડી લઈ ગઈ. વાહ સરસ. કેટલાની હશે? 1500 રૂપિયાની. લે તમને કેવી રીતના ખબર પડી? કાલના મારા પાકીટમાંથી 1500 રૂપિયા ગાયબ છે. એવી રીતે ખબર પડી.